હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2 ની અંદર જે કોમન આવતો સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી એટલે ગુજરાતીમાં પર્યાવરણને જાળવણી એના જે 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે ક્વેશ્ચન G2 ની એક્ઝામની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એનો અભ્યાસ કરીશું. હવે ESની વાત કરીએ તો ESની પ્લેલિસ્ટ બનાવી છે જેમાં દરેક ચેપ્ટરના ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન કરાયેલા છે. હું જેમ કે દરેક ચેપ્ટરની અંદર 6 થી 7 ક્વેશ્ચન એવા આપણા 5 ચેપ્ટર છે તો 30 થી 35 ક્વેશ્ચન જે છે એ આઈએમપી ક્વેશ્ચન છે, પણ એમાંથી પણ થોડા ઓછા ક્વેશ્ચન કરીને તમને 25 એવા ક્વેશ્ચન આપું છું કે આટલા કરીને જાઓ તો ફેલ થવાના કોઈ પણ ચાન્સીસ ના રહે. તો અત્યાર સુધી કોઈ એક્ઝામની તૈયારી ના કરી હોય તો આજથી સ્ટાર્ટ કરતો આટલા 25 ક્વેશ્ચનના આન્સર એકદમ કમ્પ્લીટ તૈયાર કરી દેવાના. ટેલિગ્રામ પર આનું મટીરિયલ બી હું તમને મોકલી આપ્યું છે અને દરેક વિડીયોમાં કહેતો આવ્યો છું કે કયા આન્સર કેવી રીતે લખવાના છે. તો બધી વસ્તુ જોઈ લઈને 25 ક્વેશ્ચન તૈયાર કરી દેવાના. વિડીયો લાસ્ટ સુધી જોવાનો, કયા કયા ક્વેશ્ચન છે એ જોઈ લેવાના અને મેક્સિમમ વિડીયો શેર કરવાનો કે જેમની સેમ 1માં ESમાં બેકલોગ હોય કાં તો સેમ 2માં રેગ્યુલરમાં એક્ઝામ આપવાના હોય દરેક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે ફૂડ ચેન ને ફૂડ વેબ એટલે કે આહાર કડી ને આહાર જાળ. એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન ક્લાસિફિકેશન એન્ડ કમ્પોનન્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ 7 માર્કમાં પૂછાઈ શકે. નિવસન તંત્રનું વર્ગીકરણ ને એના ઘટકો. તો નિવસન તંત્રનું વર્ગીકરણ કે જે આપણે ડ્રો કરીએ છીએ કે જૈવિક અજૈવિક ઘટકો આવે, પછી જૈવિકની અંદર કયા આવે, અજૈવિકની અંદર કયા આવે અને દરેકની એક એક લાઈન લખવાની મેં તમને કીધું છે. તો એ રીતે આન્સર લખવાનો 7 માર્કનો ક્વેશ્ચન તમારો તૈયાર થઈ જાય. કોઈને ડીપલી સમજવું હોય તો ચેપ્ટર નંબર 1 ના વિડીયો જોઈ લેજો, એમાં આ બંને ક્વેશ્ચન શીખવાડેલા છે. ત્રીજો ક્વેશ્ચન કાર્બન સાયકલ અને ચોથો હાઇડ્રોલોજિકલ સાયકલ. એ બી પહેલા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને આ બંને ક્વેશ્ચન બી 7 માર્કમાં પૂછાય એવા ક્વેશ્ચન છે. બંનેમાં મેઇન જે તમારે ફિગર ડ્રો કરવાની છે, ફિગર પરથી જ મુદ્દા બનતા હોય છે. તો તમારે આકૃતિ તો ખાસ તૈયાર કરવાની અને આકૃતિની અંદર જે નામ લખેલા હોય, જે લેબલ લગાવેલા હોય એ બી કમ્પલસરીના લખવાના રહેશે. 5મા નંબરનો ક્વેશ્ચન છે આપણો બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ ટાઈપ એટલે કે જૈવ વિવિધતા અને તેના પ્રકારો. 4 માર્કની અંદર પૂછાય ક્વેશ્ચન. એના પછીના જે 3 ક્વેશ્ચન છે અથવા તો 4 ક્વેશ્ચન સમજીએ, 4 7 માર્કના ક્વેશ્ચન છે. વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન ને પ્લાસ્ટિક વેસ્ટ. પ્રદૂષણ એટલે કે પોલ્યુશન વાળું આપણું ચેપ્ટર છે, એના 4 ક્વેશ્ચનો છે. એની મેથડ મેં તમને આપેલી છે કેવી રીતે લખવાનો આન્સર છે કે જેમ કે પાણીનું પ્રદૂષણ છે તો શેના લીધે થાય એટલે આપણે એને કોઝિસ કહીએ ઇંગ્લિશમાં. પછી એનાથી શું થઈ શકે એટલે એની અસર કે ભાઈ વોટર પોલ્યુશન થઈ જાય તો એની અસર શું, તો ઇફેક્ટ થઈ ગઈ. પછી કોના લીધે થાય, ઓકે કોઝિસની વાત કરી લીધી. પછી એનું નિયંત્રણ એટલે થઈ જાય તો શું કરવાનું એટલે કે પ્રિવેન્શન. તો આ રીતે આન્સર લખવાના છે આ 4 4. પહેલા તો ડેફિનેશન એટલે કે વ્યાખ્યા લખવાની કે પાણીનું પ્રદૂષણ કોને કહેવાય. પછી લખવાનું કે કોના લીધે થાય એટલે કે કોઝિસ. પછી લખવાનું કે પાણીનું પ્રદૂષણ થઈ જાય તો એના લીધે કઈ કઈ અસર થાય, એની ઇફેક્ટ કઈ થાય આપણા પર કે પ્રાણીઓ પર, કઈ ઇફેક્ટ થાય એનાથી. અને જો એનાથી બચવું હોય એટલે કે એને પ્રિવેન્ટ કરવું હોય તો કયા કયા પગલાં લેવા પડે. તો આ 4 4 પ્રશ્નોનો આન્સર આપણે આ પેટર્નથી લખવાનો તો 7માંથી 7 માર્ક મળી જાય. એવું નહીં કે ચોપડીમાં જે 4 પેજનો જવાબ આપેલો 4 પેજ અંદર છાપી નાખીએ તો 7 માર્ક મળે. સ્માર્ટલી જે કહેવા માંગતા હોય પ્રશ્નોનો જવાબ એ રીતે લખો તો તમને 7 માર્ક મળી જશે. તો આપણે આ પેટર્નથી જવાબ લખવાના છે. એના પછી 10મો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન COD એન્ડ BOD એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ છે. તો એ બંને ક્વેશ્ચન મતલબ આ જે તફાવત છે એ 4 માર્કની અંદર પૂછાય પેપરની અંદર. તો એ બી સિરિયસલી તૈયાર કરી દેવાનો છે. લગભગ 5 મુદ્દા આપેલા છે, વધારે નહીં તો તૈયાર થઈ જશે. તો એના પછી 11મો ક્વેશ્ચન આપણો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે ઘન કચરો હોય એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવાનું, કઈ જગ્યાએ એને ભેગો કરવાનો અને જેનાથી પર્યાવરણને નુકસાન ના થાય. તો એક ક્વેશ્ચન છે. એના પછી લિક્વિડ ફ્લેટ પ્લેટ કરેક્ટર 7 માર્કમાં પૂછાઈ શકે છે. પ્રવાહી ફ્લેટ પ્લેટ કરેક્ટર કહેવાય એને. એ આપણું સોલર વાળું જે ચેપ્ટર છે એમાંનો ક્વેશ્ચન છે. સોલર સેલ બી 7 માર્કમાં આવી શકે. એનું બીજું નામ ફોટોવોલ્ટેઇક સેલ એટલે PV સેલ બી કહેવાય છે. તો પછી સોલર સેલ ના આવે, ફોટોવોલ્ટેઇક સેલ આવે તો સમજી લેવાનું કે આ પણ એ જ ક્વેશ્ચન છે. એના પછી સોલર વોટર હીટર બી મે બી 7 માર્કમાં પૂછાઈ શકે. 3 ક્વેશ્ચનની અંદર ફિગર ડ્રો કરવાની મેઇન છે. આમાં PN જંકશન વાળી ડ્રો કરવાની છે સોલરની અંદર. ઉપર ફ્લેટ પ્લેટ કલેક્ટર બી ને સોલર વોટર હીટરની બી ફિગર તમને આપેલી છે. ચલો એના પછી 15મો ક્વેશ્ચન બી મોસ્ટ આઈએમપી આ બી પેપરમાં જોવા જ મળે. જેવી રીતે BOD COD નો તફાવત હોય, HAWT VAWT નો બી તફાવત તમને જોવા મળશે. ગુજરાતીમાં આડી ધરીવાળી પવનચક્કી અને ઊભી ધરીવાળી પવનચક્કીનો તફાવત, ઇંગ્લિશમાં એને કહેવાય
હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. તો એ બી ખાસ કરવાનો છે. એના પછી બી એક તફાવત છે કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ, એટલે કે પરંપરાગત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો. તો એ બી તફાવત તૈયાર કરી દઈશું. બાયોગેસ પ્લાન્ટ 7 માર્કનો આઈએમપી ક્વેશ્ચન. તો બાયોગેસ પ્લાન્ટની અંદર બી ફિગર ડ્રો કરવાની છે કે આપણે ડાયજેસ્ટર ટેન્કમાંથી ઇનલેટ પાઇપ લાવીએ છીએ, પછી એક આઉટલેટ પાઇપ બનાવીએ છીએ, ઉપર ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ગેસ વાલ્વ લગાવેલો હોય છે. તો એ જે 5 કમ્પોનન્ટ જે મેઇન છે, 5 કમ્પોનન્ટ લખીને દરેકના 2-3 મુદ્દા લખવાના, કેવી રીતે કામ કરે એ સમજાવી દેવાનું, અને આકૃતિ જે છે એ મેઇન છે બાયોગેસ પ્લાન્ટની અંદર. 18મો ક્વેશ્ચન ગ્રીન હાઉસ અસર. આઈધર તમે એને ગ્લોબલ વોર્મિંગ બી કહી શકો, તો બંનેનો આન્સર સિમિલર જ આવશે. તો એની અંદર બી એ જ વસ્તુ લખવાનું કે કોને કહેવાય, શાના લીધે થાય. ગ્રીન હાઉસ વાયુઓ બી તમને આપેલા જ કે કયા કયા વાયુઓ ગ્રીન હાઉસ ઇફેક્ટ કરે, જેમ કે CH3 છે, બરાબર, મિથેન છે. તો એ બધા વાયુઓના લીધે જે ગરમી વધતી ગઈ છે એને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ આપણે. તો એ બંને ક્વેશ્ચન છે એ કાં તો ગ્રીન હાઉસ કાં તો ગ્લોબલ વોર્મિંગ લખાઈને આવે, પણ તમારે એ બંનેનો આન્સર સેમ લખવાનો રહેશે. 19મો ક્વેશ્ચન ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન. તો ટ્રેન્ડિંગ ટોપિક છે, પૂછાય છે, મેં તમને શીખવાડેલો બી છે ક્વેશ્ચન. એના પછી ઓઝોન લેયર ડિપ્લેશન એટલે કે ઓઝોન સ્તરમાં બાકોરા, કે જેના લીધે ગરમી વધે છે. એનું કારણ એ જ છે કે ઓઝોન લોની અંદર ડિપ્લેશન આવી ગયું છે, કે જે ઓઝોન શું કરે છે તો કે સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ શોષી લે છે અને પૃથ્વી પર આવતી ગરમીને બચાવે છે. પણ એમાં કાણા પડી ગયા છે, તો તાપ હવે વધતો ગયો છે અને ગરમી વધતી જાય. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ 21મો ક્વેશ્ચન ગ્રીન બિલ્ડિંગ. તો ચેપ્ટર સમજાવ્યું ત્યારે કહ્યું હતું કે ગ્રીન બિલ્ડિંગ ગ્રીન કલરની હોય એવું નહીં, કે જે ઉર્જાનું વ્યય ના કરે, પર્યાવરણનું રક્ષણ કરે, એ ટાઈપની બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગ કહીએ આપણે. એના પછી 22મો ક્વેશ્ચન છે. આ 4 ક્વેશ્ચન 5મા ચેપ્ટરમાંથી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ એટલે કે વન્યજીવ કાયદો જે 1972માં આવ્યો હતો, કે જંગલોનું રક્ષણ કેવી રીતે કરવાનું, જંગલી પ્રાણીઓને કેવી રીતે બચાવવાના, એમનો શિકાર નહીં કરવાનો, જો શિકાર કરીએ તો કઈ સજા થાય, કેટલા રૂપિયાનો દંડ થાય, એ બધી વસ્તુ લખવાની આપણે. એના પછી એન્વાયરમેન્ટલ પોલિસીસ ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર પર્યાવરણને લઈને કઈ કઈ નીતિઓ બની છે. એક તો આ ઉપરવાળી નીતિ બની છે, એક વોટર એક્ટ બી બનેલો છે. તો 5 થી 6 નામ યાદ રાખવાના સાલ સાથે, કે કયા વર્ષમાં કઈ યોજના બની હતી. તો એ 5 થી 6 નીતિ જેટલી બી યાદ રહે મેક્સિમમ એટલી યાદ કરીને જવાની. 3 માર્કમાં પૂછાય તો 6 લખો ઇનફ છે. એના પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીનો સંચય. તો કઈ કઈ રીતે વરસાદના પાણીનો સંચય કરી શકાય ને કેમ કરવાનો છે, એ બધી વસ્તુ આપણે ડીપલી સમજી ગયા છે. તો એનો આન્સર બી પોઈન્ટ વાઇઝ તૈયાર કરી દેવાનો છે. અને લાસ્ટ તમારો ક્વેશ્ચન 5R કોન્સેપ્ટ, કે જે ચલાવતી વખતે હું એક R ભૂલી ગયો હતો અને બધા બહુ છોકરાઓએ રિડ્યુસ કરીને કોમેન્ટ કરેલું. તો એ જે 5R છે એ 5 R તૈયાર કરી દેવાના અને દરેકનો મતલબ સમજાવવાનો. તો આ ક્વેશ્ચન બી તમારો 7 માર્કની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો આ હતા આપણા ESના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કે એટલા તમે કરીને જશો તો જીટીયુની અંદર ખાલી પાસ તો નહીં, સારા માર્ક્સ પણ સ્કોર કરી શકશો. ઓકે, તો ES વાંચવા બેસો પહેલા એટલા 25 ક્વેશ્ચન તૈયાર કરી દેવાના. જેના તૈયાર થઈ જાય, બીજો એક્સ્ટ્રા ટાઈમ વધે તો ચેપ્ટર વાઇઝ આઈએમપી આપેલા છે એ બી વાંચી લેવાના. એટલું બી તૈયાર થઈ જાય, હજુ વધારે સ્કોર કરવા હોય તો મારો કોન્ટેક્ટ કરવા, હું તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન બી આપીશ, કે જેથી તમે ડબલ A ગ્રેડ પણ લાવી શકો છો ESની અંદર. હવે ઘણા બધા છોકરાઓને એવું હશે કે સર ES એટલે કે પર્યાવરણ, તો એમાં ગપ્પા મારીને પાસ થઈ જવાય, પણ એવું નથી હોતું. સેમ 1 ની અંદર ઘણા બધા સ્ટુડન્ટને આ સબ્જેક્ટ આવી ગયો ને એ લોકોની બેકલોગ બી આવી હશે. સેમ 2માં બી ઘણા બધાને જો બેકલોગ હશે, પણ એવું નથી હોતું કે ગપ્પા મારીને પાસ જ થઈ જવાય. કયો ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે લખવાનો, થોડા ટેકનિકલ વર્ડ્સ હોવા બી જરૂરી છે. તો આટલા ક્વેશ્ચન તો ખાસ તૈયાર કરી દેવાના. હવે એની સિવાય કોઈ પૂછાય એમાં ગપ્પા મારો ઠીક છે, પણ આટલા 25માંથી 25 તો તમને આવડવા જ જોઈએ. પછી એવું નહીં કે 25માં બી અમુક ગપ્પા કરીને યાદ કરેલા હોય. તો પહેલા 25 ક્વેશ્ચન ખાસ તૈયાર કરી લેજો. એના પછી તમને કોઈ જ વાંધો આવે નહીં જીટીયુની એક્ઝામની અંદર, એ મારી ગેરંટી છે. તો આ વિડીયો મેક્સિમમ શેર કરવાનો, જેને બેકલોગ હોય કાં તો જે રેગ્યુલરમાં હોય. જે સ્ટુડન્ટને ESમાં પ્રોબ્લેમ લાગતી હોય એ લોકો કોન્ટેક્ટ કરે, કોમેન્ટ સેક્શનમાં બતાવે કે કયા ક્વેશ્ચનમાં હજુ સમજ નથી પડતી. તો એક ક્વેશ્ચન પહેલાં મારા ચેપ્ટર વાઇઝ આઈએમપી છે એમાં જઈને સમજી લેવાનો. તે છતાં ખબર ના પડે તો મારો કોન્ટેક્ટ કરવાનો. કોન્ટેક્ટ કરવા માટે લિંકમાં ટેલિગ્રામની ચેનલ છે ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાંથી જઈને તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયો અંદર કોઈ બીજા સબ્જેક્ટના આઈએમપી સાથે. ત્યાં સુધી બરાબર તૈયારી કરવાની, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.